વર્ષોથી ઉમરપાડા તાલુકાની જંગલની જમીન ખેડતા એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા. એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી અને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો. પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું અને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે. જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને પ્રાઇવેટના વહીવટદારનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે. પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલ્યું અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે. એટલે એક જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે. એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલાં મુખ્યમંત્રીશ્રી અને વનમંત્રી સુધી પણ કરીશું. કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે, કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર સાગબારાના લોકોને જ હેરાન કરવામાં આવે. તો ઉમરપાડાના લોકો પાસે તો સનદ પણ નથી ને એ લોકોએ દાવો પણ કર્યો નથી, એમ છતાં એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે આ જે વન વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગે. આપ કહી રહ્યા છો કે રાજકારણ થઈ રહ્યું છે, તો અહીંયા તો સંસદ મનસુખ વસાવા એક દિવસના ધરણા પર બેઠા હતા, દર્શનાબેન ધારાસભ્ય બેઠા, ભાજપની અમે ભાજપના સાંસદ ધારાસભ્ય બેઠા હતા. તો કયા એવા નેતાઓ છે જે સામસામે આવ્યા છે? પ્રશ્ન આ 2 જિલ્લાનો છે જે સંઘર્ષ કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના 12 જેટલા ગામોના આદિવાસીઓ કરી રહ્યા છે, પણ જે સંઘર્ષ એમનો છે એ ઉમરપાડાની જમીન માટે, વન વિભાગની જમીન ઉમરપાડામાં આવેલી છે. એટલે ઉમરપાડાના લોકોને સાચવવા માટે ત્યાંના ધારાસભ્ય આ લોકોને હાંકી કાઢવા તત્પર છે. ત્યારે અહીંના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે સાંસદ હોય એ એવું માને છે કે ના, ભલે ઉમરપાડામાં તો ઉમરપાડામાં, પણ અમારા જિલ્લાના છે ને તો અમારે એમને અધિકાર ઉમરપાડામાં પણ અપાવવો છે. એટલે લડાઈ ખરેખર આ લડાઈ નથી, આ નાટક છે. સરકાર એ લોકોની છે. બંને જિલ્લાના આગેવાનો એક સાથે જઈને વન વિભાગ મુખ્યમંત્રીને મળે, અડધો કલાકમાં નિર્ણય આવી જશે. આમાં કોઈને કઈ ધરણા કરવાની કોઈને જરૂર જ નથી. જો એ લોકો પાસે ઈચ્છા શક્તિ હોય તો આ કામ અડધો કલાકનું છે. માત્ર ગાંધીનગર જઈને વન મંત્રીશ્રીને બોલાવે, મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા થાય ને અધિકારીને સૂચના આપવાની છે કે આ વસ્તુ કરી દો, થઈ જાય. સાંસદ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી મળ્યા હતા અને ત્યાર પહેલા પણ આ લોકો પણ વન મંત્રીને લોકોને મળવા ગયા હતા. હું એટલું માનું છું કે મુખ્યમંત્રી સુધી સાંસદની રજૂઆત પહોંચી હોય તો આ લોકો જે ધરણા પર બેઠા છે લગભગ 10 કરતાં વધારે દિવસ થઈ ગયા છે, હજી સુધી એ લોકોને કોઈ મામલતદાર મળવા નથી આવ્યો, કોઈ ડેપ્યુટી કલેક્ટર મળવા નથી આવ્યો, કોઈ કલેક્ટર મળવા નથી આવ્યો, કે કોઈ વન વિભાગનો અધિકારી મળવા નથી આવ્યો. તો જો મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ હોય તો તાત્કાલિક પગલાં તો લેવા જોઈએ ને. આ લોકોનું કોઈ સાંભળવા તો કોઈ આવવું જોઈએ ને. એ સાંભળવા સુદ્ધા કોઈ આવ્યું નથી. એનો મતલબ સાફ છે કે જે રજૂઆત થઈ છે એનું કોઈ વજન પડ્યું નથી. તો હવે કોંગ્રેસ કઈ રીતે એ લોકોનો અવાજ ઉઠાવશે? અમે મુખ્યમંત્રીશ્રી સુધી પણ અમે લખીશું, એમને પણ વાત કરીશું, વન વિભાગને મંત્રીશ્રીને પણ વાત કરીશું અને 8, 9, 10 અમારું વિધાનસભાનું 3 દિવસનું સત્ર છે એમાં પણ અમે આ પ્રશ્ન ઉજાગર કરીશું. પણ અમારો પ્રયત્ન એ હશે કે આ લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા તો માત્ર 2 મહિનામાં એવું તો શું થઈ ગયું કે એ લોકોને રોકવામાં આવે છે. બીજી વસ્તુ કે જે દુષ્કર્મનો જે સહારો લેવામાં આવે છે, દુષ્કર્મ એ એક કાનૂની અપરાધ છે અને કાનૂની અપરાધમાં જે અપરાધીઓ એને સજા મળી ચૂકી છે. તો એક જણે અપરાધ કર્યો એની સજા તમે આખા ગામને ના આપી શકો, એક જણે અપરાધ કર્યો એની સજા તમે 12 ગામને પણ